તો હવે આપણે જોઈએ અધર કોઝિસ ઓફ સફરિંગ ઓફ કિંગ લિયર, કે બીજા કયા કારણને લીધે કિંગ લિયરનું છે સફરિંગ થાય છે, સફર કરે છે. થાઉ લિયર ઇઝ રિસ્પોન્સિબલ ફોર હિઝ ટ્રેજેડી, ધેર આર અધર કોઝિસ ધેટ બ્રિંગ અબાઉટ ધ કેટેસ્ટ્રોફી. કે બીજા પણ ઘણા કારણ છે કે જે કિંગ લિયરને છે પોતાના અંત તરફ લઈ જાય છે. તો એમાંનું એક છે ધ રોલ ઓફ ફેટ ઇઝ નોટ અ બિગ વન ઇન ધ પ્લે, બટ ફેટ ઓલવેઝ ક્રિએટ્સ સિચ્યુએશન્સ ધેટ એક્સલરેટ ટ્રેજિક કેટેસ્ટ્રોફી. કે રોલ છે એવો ઇમ્પોર્ટન્ટ એનો બહુ મોટો ભાગ નથી ભજવતું, પણ ભાગ્ય છે એ શું કરે છે તો કે ઓલવેઝ ક્રિએટ અ સિચ્યુએશન, કોઈના કોઈ એવી સિચ્યુએશન ક્રિએટ કરે છે જે એક્સલરેટ, કે આપણા ટ્રેજિક ડ્રામાને છે આગળ વધારે છે, એની ટ્રેજેડીમાં છે વધારો કરે છે અને એના કેટેસ્ટ્રોફી એના અંત તરફ એને લઈ જાય છે. Lear goes out in the stormy night and his mental state admits the terrible and stormy version making the totally mad. કે લિયર ગોઝ આઉટ ઇન ધ સ્ટ્રોમી નાઇટ, કે છે લિયરને અડધી રાતે જે સ્ટ્રોમી નાઇટ હોય જ્યાં બહુ પવન ફૂંકાતો એવી રાતે એ બારો હોય છે, એવી રાતે એને બારો કાઢી નાખવામાં આવે છે. અને એની મેન્ટલ સ્ટેટ હોય જે એનું મગજ હોય કેવું હોય તો કે એડમિસ્ટ હોય, એ વચ્ચે હોય, ટેરિબલ સ્ટ્રોમ, કે કેવું કાંઈ નક્કી જ ન કરી શકતું હોય. અને એ કેવું હોય સ્ટ્રોમ વર્શન મેક્સિમ્સ, કે જે ત્યાં વધારે ખરાબમાં ખરાબ જે વાતાવરણ હોય એવું થતું જ આવતું. અને ટોટલી મેડ એ છે કમ્પ્લીટ ગાંડા જેવો થઈ ગયો હોય છે. અને અધર કોઝિસ આર ધ વિલેનિયસ નેચર ઓફ કોનરિલ એન્ડ રિગલ, કે એની જે કોનરિલ અને રિગન એની જે બંને વિલેનિયસ ડોટર છે એ એનું મુખ્ય કારણ તો એ બને છે. બોથ આર ઇવિલ માઇન્ડેડ, સેલ્ફિશ એન્ડ ક્રુઅલ, કે બંને કેવી હોય તો કે ઇવિલ માઇન્ડેડ હોય, ખરાબ મગજની હોય, અને સેલ્ફિશ હોય અને ક્રુઅલ હોય, કે બહુ ઘાતકી હોય. એન્ડ ધે રિફ્યુઝિસ ટુ પ્રોવાઇડ ધ મેન્ટેનન્સ ફોર 100 નાઇટ્સ ઇન ધ સર્વિસ ઓફ કિંગ લિયર. કે તમે વિડીયોમાં જોયું છે કે કિંગ લિયરને છે આ બંને જ્યારે કરાર કરે છે એ બંને દીકરીઓને ત્યાં વારા ફરતી વારા રહેવા જવાનું, એટલા માટે જે બંને આખી સંપત્તિ છે એ ડિવાઈડ કરી દે છે કિંગ લિયર. અને એના જે 100 નાઇટ્સ હોય, એના જે અંગરક્ષક હોય એનું હવે એ મેન્ટેનન્સ છે એ પોહાતું ન હોય, એટલા માટે શું છે એ ના પાડી દીધું હોય કે હવે અમે આને છે 100 નાઇટ્સને નહીં રાખીએ. Actually, while the handling over the kingdom, his two daughters, he had clearly told him that he would have 100 knights and he would live with Conril and Regan turn by turn. કે એના જે 100 knights અને આ રાજા છે એ શું કરશે તો કે ટર્ન બાય ટર્ન વારા ફરતી વારા બંને દીકરીઓ પાસે, કોનરિલ અને રિગન પાસે એ રહેશે. બટ હાવેવર બોથ હ્યુમિલેટ એન્ડ રિજેક્ટ હિઝ ફાધર, કે પણ થાય છે એવું કે બંને દીકરીઓ શું કરે છે કે રિજેક્ટ હિઝ ફાધર, પોતાના ફાધરને છે રિજેક્ટ કરી નાખે છે, ત્યાં રાખતા નથી. હ્યુમિલેટ એને બહુ હેરાન પરેશાન કરી નાખે છે. ઇવન વેન ધ લિયર ગોઝ આઉટ ઓન ધ સ્ટ્રોમી નાઇટ ધે ડુ નોટ સ્ટોપ હિમ, કે જ્યારે લિયર છે સ્ટ્રોમી નાઇટમાં વાવાઝોડામાં બહાર નીકળી જાય છે ત્યારે પણ આ બંને દીકરીઓને રોકતી નથી. અને ઇનફેક્ટ દે વોન્ટેડ હિમ ટુ ડાય, એ તો એવું ઈચ્છતી હોય કે આ છે કિંગ લિયર તો છે હવે મરી જાય એટલે શાંતિ. ઇન કેસ ઓફ ગ્લોસ્ટર ઓલ્સો હી ઇઝ નોટ કમ્પ્લીટલી રિસ્પોન્સિબલ ફોર હિઝ ટ્રેજેડી, કે તમે ગ્લોસ્ટરની વાત આપણે એ સબ પ્લોટ છે એની વાત કરીએ તો કે એ પણ કમ્પ્લીટલી છે રિસ્પોન્સિબલ ન હોય પોતાના એન્ડ માટે, પોતાની ટ્રેજેડી માટે. કે એડમંડ હેઝ ટિકલ્ડ હિમ, કે જેનો નાજાયઝ દીકરો હોય એ શું કરે છે એની સાથે ટ્રીક રમે છે, અને બિલીવિંગ હિમ, કે એને એવી વસ્તુ માટે મનાવી લે છે કે એમાં એને વિશ્વાસ અપાવી દે છે કે તમારો જે જાયઝ દીકરો એડમંડ એવું મનાવી લે છે કે એડગર જે તમારો જાયઝ દીકરો છે એ શું કરે છે તમને મારી નાખવા માગે છે. અને એડમન્ડ્સ વિલિંગલી એન્ડ ક્રુઅલિટી આર ધ રિસ્પોન્સિબલ ફોર હિઝ સફરિંગ, કે એની જે ક્રુઅલિટી હોય, કે જે એનો સ્વભાવ હોય એના લીધે શું કરશે કે રિસ્પોન્સિબલ છે, કે પોતાના પિતાના જે હોય એના પણ એ નાજાયઝ પિતા જ થાય, એટલે એને મારી નાખવામાં એને કોઈ સંકોચ ન હોય. And only major fault that lay in the Gloucester's life was his adulterous relationship and the birth of the illegitimate son, કે એની લાઈફની એક તમે ભૂલ ગણો કે એનો મેજર ફોલ્ટ ગણો તો એ જ હતું કે એને જે ખરાબ સંબંધ છે બાંધ્યા બીજા સાથે, બીજી સ્ત્રી સાથે, એના લીધે એને છે આ નાજાયઝ દીકરો જન્મે, અને એના જ લીધે આ બધી સિચ્યુએશન છે એ ક્રિએટ થાય છે. હવે એની અંદર તમને કોન્ફ્લિક્ટ બતાવ્યા છે કે કેવા કોન્ફ્લિક્ટ, તો કે એક્સટર્નલ અને ઇન્ટરનલ બે પ્રકારના કોન્ફ્લિક્ટ છે. કે જોઈએ આપણે તો કે ઇન ધ શેક્સપિયન ટ્રેજેડી ધેર આર એક્સટર્નલ એઝ વેલ એઝ ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ્સ. કોન્ફ્લિક્ટ્સ એટલે જે ઝઘડાઓ હોય એ બતાવતા હોય. કે ઇન કિંગ લિયર ધ ઇનર કોન્ફ્લિક્ટ ઇઝ ધ હાઈલી ડોમિનેટ, કે કિંગ લિયરની વાત કરીએ તો કે ઇનર જે અંદરના કોન્ફ્લિક્ટ જે હોય, જે ઝઘડાઓ હોય એ હાઈલી ડોમિનેટ, એનો ખૂબ વધારે પ્રભાવ પડે છે. અને લિયરનો સ્ટેટ ઓફ માઇન્ડ ઇઝ કમ્પ્લીટલી ટોન એન્ડ
ડિરાઇઝ્ડ, કે એનો મગજ હોય કેવું હોય તો કે આમ તમે ટોન દેવાયું અને આમ કેમ ધૂની મગજનો હોય ને એવો હોય છે. હી ઇઝ ટોટલી મેડ, અને એ સંપૂર્ણપણે ગાંડા જેવો જ થઈ ગયો હોય છે. હી કર્સીસ હિમસેલ્ફ, એ પોતાની જાતને છે શું કરે છે, શ્રાપ આપે છે. ધેર આર ઓલ્સો એક્સટર્નલ કોન્ફ્લિક્ટ્સ બિટવીન લિયર એન્ડ હિઝ ટુ ડોટર્સ, કે બહારના તમે કોન્ફ્લિક્ટ્સ જોવો તો કે એમાં એની વિશે શું જે બંને દીકરીઓ છે એની સાથે થાયને થતા જોવા મળે છે. ગ્લોસ્ટર એન્ડ એડગર, કેન્ટ એન્ડ લિયર, કોનવેલ એન્ડ ગ્લોસ્ટર ઇટીસી, આ બધે પાત્રો છે એક શું આવે કે ધેર ઇઝ અ બેટલ બિટવીન બ્રિટિશ ફોર્સિસ એન્ડ ધ ફ્રેન્ચ આર્મી, કે ફ્રેન્ચ આર્મી છે એ જે એની દીકરી હોય છે કોર્ડિલિયા, એ એમના હસબન્ડની આર્મી હોય છે એ, અને આની બ્રિટિશ આર્મી, આ બંને વચ્ચેનું પણ સંઘર્ષ તમને બતાવે છે. એન્ડ વેન લિયર ગોઝ આઉટ હી ફેસીસ અ રેગિંગ સ્ટ્રોમ, કે એનું જે સામનો કરે છે કે જે સ્ટ્રોમ હોય, બહુ વધારે પડતો પવન ફૂંકાતો હોય એનો એ સામનો કરે છે. હિયર લિયર ફેસીસ ધ કોન્ફ્લિક્ટ્સ બિટવીન નેચરલ ફોર્સિસ એન્ડ હિમ, કે જે કુદરતી આફતો હોય એ પણ, કુદરતી આફતો એટલે જે બહારથી પવન ફૂંકાય છે અને એનું જે માથા ઉપર એનો હેડ નથી અને એનું જે ક્રાઉન હોય એ નથી, એના લીધે જે લાગે નહીં કોઈ રાજા છે, એ કોઈ રખડતો વ્યક્તિ હોય એની જેવી એની હાલત થઈ ગઈ હોય છે. એન્ડ ઇન ફેક્ટ ધ મોસ્ટ એગ્નોઇસિંગ કોન્ફ્લિક્ટ ઇઝ ઇન હિઝ માઇન્ડ ઓન માઇન્ડ, કે સૌથી વધારે તમને કોન્ફ્લિક્ટ કોઈ જોવા મળે તો એ એના મગજની અંદર જ એ સંઘર્ષ હંમેશા કરતો તમને જોવા મળે છે. અને લિયર મેક્સ ધ સેવરલ સ્પીચીસ ઇન ધ પ્લે દેટ શોઝ ઇઝ મેડનેસ, અને કિંગ લિયરે છે ઘણી બધી એવી સ્પીચ આપેલી છે જેના લીધે તમને ખબર પડે કે એ છે એની કમ્પ્લીટ મેડનેસ છે આવી ગઈ છે. કારણ કે એની બંને દીકરીઓ જ્યારે બારે કાઢી નાખે છે ત્યારે પણ એ જે સ્ટ્રોમી નાઇટની અંદર પણ એ કહેતો હોય છે, બોલતો હોય છે, અલગ અલગ સંઘર્ષ થતા હોય છે એના માઇન્ડની અંદર, એ સ્પીચ છે એ આપતો રહેતો હોય છે. હવે 2 પોઈન્ટ છે જે આપણે આગળના મોરલ ઓર્ડર અને કેથાર્સિસ એને જોઈએ. તો હવે આપણે આગળ મોરલ ઓર્ડર જોઈએ. તો કે મોરલ ઓર્ડર શું છે, તો કે ઇન શેક્સપિયરિયન ટ્રેજેડી નોટ ઓનલી ધ પ્રોટોગોનિસ્ટ બટ અધર કેરેક્ટર ઓલ્સો સફર્સ એન્ડ ડાય એટ ધ એન્ડ, કે શેક્સપિયરિયન તમે જેટલી ટ્રેજેડી જોશો કે એમાં ખાલી હીરો નહીં પણ અધર કેરેક્ટર્સ, એની સાથે બીજા જે કેરેક્ટર હોય એ પણ સફર કરે, એ પણ પીડાતા હોય ને, અને એ પણ એટ ધ એન્ડ એનું પણ મૃત્યુ થાય છે. ઇટ ઇઝ ઓફન ડિબેટેડ વોટ એવર ધેર ઇઝ અ મોરલ ઓર્ડર ઓર પોએટિક જસ્ટિસ ઇન શેક્સપિયરિયન ટ્રેજેડીઝ, કે ખરેખર ઓફન ડિબેટેડ આ શેક્સપિયરના ડ્રામા છે, ઘણીવાર ડિબેટ છે કરવામાં આવ્યા છે, એને ક્રિટિસાઇઝ કરવામાં આવ્યા છે કે વોટ એવર ધેર ઇઝ અ મોરલ ઓર્ડર, કે એક આ નૈતિક છે ઓર્ડર હોય છે, કુદરતનો જે નિયમ હોય છે એ મુજબ હોય છે, કે એની અંદર જે કવિએ પોએટિક જસ્ટિસ છે રાખ્યો હોય છે, એ હંમેશા એ બંને વચ્ચે ઘણી વખત દુવિધા ઉત્પન્ન કરે છે. However, it is the order of the universe that when a storm rages, many trees collapse. કે however it is the order of universe, કદાચ આ કુદરતનો જ નિયમ હશે કે that when a storm rages, કે જે સ્ટ્રોમ બારે બહુ વાવાઝોડાનો પ્રકોપ હતો ત્યારે ઘણા બધા ટ્રી છે એ પડી જાય છે. ધ સેમ ઇન ધ ટ્રુ ઓફ ધ શેક્સપિયરિયન ટ્રેજેડીઝ, અને આ જ વસ્તુ શેક્સપિયરિયન ટ્રેજેડીની અંદર તમને સેમ વસ્તુ જોવા મળે છે કે અહીંયા માણસનું છે પતન થઈ જાય છે. ધેર આર કેરેક્ટર્સ હુ રિવીલ્સ અ ડિવાઇન પનિશમેન્ટ બાય ગોડ, કે એની અંદર કેરેક્ટર હોય છે કે શું રિસીવ કરે છે, તો કે ડિવાઇન પનિશમેન્ટ બાય ગોડ, કે જે ભગવાન છે જે એમને પનિશમેન્ટ આપે છે એવી પનિશમેન્ટ છે એમને મળતી હોય છે. અને ગોનરીલ, રીગન, કોનવેલ, એડમંડ, ઓસ્વેલ ડાય અનનેચરલ ડેથ, અને આ જે 5 વ્યક્તિઓ છે એ કેવી તો કે અનનેચરલ ડેથ, કે જે કુદરતી ન કહેવાય એવી રીતના એમનું છે મૃત્યુ પામે છે. એન્ડ કોર્ડેલિયા ઇઝ ઇનોસન્ટ બટ સી ઇઝ હેંગ્ડ, કે કોર્ડેલિયા છે ઇનોસન્ટ હતી પણ એને છેલ્લે એને પણ મારી નાખવામાં આવી. ગ્લોસ્ટર ઓલ્સો સફર્સ મોર દેન હી ડિઝર્વ, કે ગ્લોસ્ટરને પણ જેટલું એને કાર્ય કર્યું નહોતું એનાથી વધારે તો એને સફર કરવું પડ્યું હતું, કે એટલું વસ્તુ ડિઝર્વ જ નહોતું કરતો કે જેટલું એને દુઃખ મળ્યું હોય. ઇન ફેક્ટ ધ વે ઓફ ગોડ આર ધ ઇન્સ્ક્રિટેબલ. કેન્ટ, એગ્નર એન્ડ એલિબી કન્ટિન્યુ ટુ લીવ એન્ડ ગવર્ન ધ કિંગડમ એટ ધ એન્ડ, કે તમે જોશો કે ઇનફેક્ટ ધ વે ઓફ ગોડ, તમે ભગવાનની દ્રષ્ટિએ જુઓ તો એ વસ્તુ અક્કડ હોય, કોઈ એને ટાળી ન શકે. કેવી હોય તો કે આ જે 5 વ્યક્તિઓ મરે છે પણ છતાં પણ એનું જે કિંગડમ, એનું રાજ્ય છે એ એટ ધી એન્ડ ગવર્ન એ ચલાવતા હોય છે. હવે ટોપિક છે કેથાર્સિસ ઓફ પીટી એન્ડ ફિયર, કે કેથાર્સિસ એટલે લાગણીઓના જે ઉભરા હોય એ આપણને થાય જ્યારે આપણે સ્પેક્ટેટર હોય અથવા આપણે રીડર હોય ત્યારે. તો કે એરિસ્ટોટલ સેડ ધેટ ટ્રેજેડી પરગેટ્સ ઇમોશન્સ ઓફ ધ પીટી એન્ડ ધ ફિયર, કે
એની ટ્રેજેડી હોય એવું કેવું હોય તો કે એમાં પ્રાશ્ચિત કરે છેલ્લે દેખાડે તમને છે પ્રગટ્સ એટલે પ્રાશ્ચિત કરતું અથવા કોઈ વસ્તુને શુદ્ધિકરણ કરતું બતાવે આપણા ઇમોશન અને પીટીનું. એન્ડ લિયર્સ મેડનેસ ક્રિએટ અ પીટી એન્ડ ફિયર ઇન અવર હાર્ટ્સ કે કિંગ લિયરની જે કેરેક્ટર છે એની મેડનેસ એને જે ગાંડા જેવો થઈ જાય છે ક્રિએટ્સ અ પીટી એન્ડ ફિયર ઇન અવર હાર્ટ કે એ આપણા મગજની અંદર કેવું તો કે પીટી અને ફિયર ઉત્પન્ન કરે છે. એન્ડ ધેર આર મેની સીન્સ ઇન ધ પ્લે દેટ અરાઉઝ ઇમોશન્સ એન્ડ પીટી and fear and the purgates them making us feel sober and relieved કે એની અંદર બીજા ઘણા બધા સીન છે કે જે અરોઝ ઇમોશન કે ઇમોશનને છે પેદા કરે છે ઉદ્ભવે છે એનાથી તમને લાગે કે આ કેરેક્ટર છે કેટલું સફર કરે છે વિલિયમ શેક્સપિયરે કેટલું સારી રીતના એને ડિસ્ક્રાઇબ કર્યું છે. અને એ છેલ્લે કેવું તો કે ફીલ સોબર હોય એકદમ એનું જે શુદ્ધિકરણ થઈ ગયું હોય જે આત્માનું હોય એનું ફિયર હોય એવી રીતના. વી રિયલાઇઝ દેટ સફરિંગ આર ધ ઇનએવિટેબલ આઉટકમ ઓફ હ્યુમન લાઈફ કે વી રિયલાઇઝ આપણે એક વસ્તુ રિયલાઇઝ કરશું કે સફરિંગ છે જે એ કેવું છે તો કે ઇનએવિટેબલ અટળ છે એને કોઈ ટાળી ન શકે. એટલા જ માટે અહીંયા લાસ્ટમાં તમને કીધું છે કે કિંગ લિયર ઇઝ અ વન ઓફ ધ મોસ્ટ ગ્લુમી ટ્રેજેડીઝ કે કિંગ લિયર છે તમે જુઓ તો કે હતાશાવાળી એક ટ્રેજેડી છે અને ઇટ ઓફન ક્રિએટ્સ અ pessimist atmosphere but ultimately we realize that suffering is a badge of human tribe and therefore no one can escape it કે કિંગ લિયરનું તમે જુઓ કે ભલે ગ્લુમી ટ્રેજેડી છે તમને જોવા મળે છે અને ઇટ ઓફન ક્રિએટ્સ અ પેસિમિસ્ટ કે નિરાશાવાદી એટમોસ્ફિયર આપણી આજુબાજુ બનાવે રીડરના મનમાં. બટ અલ્ટિમેટલી પણ તમે આપણે એક વસ્તુ રિયલાઇઝ કરશું વી રિયલાઇઝ દેટ સફરિંગ ઇઝ ધ બેચ ઓફ હ્યુમન ટ્રાઇબ કે સફરિંગ છે ને એ ખરેખર આપણો એક લોગો જ છે હ્યુમન ટ્રાઇબનો એક છે બિલો જ છે કે ધેરફોર નો વન કેન એસ્કેપ ઇટ. અને કોઈ પણ માણસ છે એ સફરિંગ જે પોતાની લાઈફમાં જે પીડા માંડી છે જે દુઃખ છે એનાથી કોઈ પણ માણસ છે એ છટકી નથી શકતો. દરેક માણસને જે પોતાના કર્મ હશે એના મુજબ એને જે ફળ મળે છે એ એને ભોગવવું જ પડે છે. તો અહીંયા સુધી આપણો જે મેઇન ક્વેશ્ચન હતો એ હવે કવર થઈ જાય છે ને અહીંયા આપણો આ ક્વેશ્ચન પૂરો થાય છે મેઇન ક્વેશ્ચન.